પ્રશ્ન પહેલો, ભારતમાં સૌથી લાંબા અંતરની ટ્રેન કઈ છે? ઓપ્શન એ રાજધાની એક્સપ્રેસ, ઓપ્શન બી શતાબ્દી એક્સપ્રેસ, ઓપ્શન સી વિવેક એક્સપ્રેસ, ઓપ્શન ડી સમझौता એક્સપ્રેસ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી વિવેક એક્સપ્રેસ. પ્રશ્ન બીજો, ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા? ઓપ્શન એ સરદાર બલદેવસિંહ, ઓપ્શન બી કૈલાશનાથ કાટજુ, ઓપ્શન સી ઇન્દિરા ગાંધી, ઓપ્શન ડી જગજીવન રામ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ સરદાર બલદેવસિંહ. પ્રશ્ન 3, વૈજ્ઞાનિક સમાજવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? ઓપ્શન એ એંગલ્સ, ઓપ્શન બી કાર્લ માર્ક્સ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને. પ્રશ્ન 4, જેમ વાછરડું ગાય માટે છે તેમ બકરી માટે છે. ઓપ્શન એ વછેરો, ઓપ્શન બી કુરકુરિયું, ઓપ્શન સી ગલુડિયું, ઓપ્શન ડી લવારું. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી લવારું. પ્રશ્ન 5, બિહારની રાજધાની કઈ છે? ઓપ્શન એ પટના, ઓપ્શન બી પૂર્ણિયા, ઓપ્શન સી દરભંગા, ઓપ્શન ડી મુંગેર. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ પટના. પ્રશ્ન 6, આઝાદી પહેલા રાજસ્થાનના વિસ્તારને શું કહેવામાં આવતું હતું? ઓપ્શન એ રાજપૂતાના, ઓપ્શન બી સંયુક્ત પ્રાંત, ઓપ્શન સી મધ્ય પ્રાંત, ઓપ્શન ડી બંગાળ પ્રદેશ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ રાજપૂતાના. પ્રશ્ન 7, ઝારખંડમાં પ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષમાં હાથ ધરવામાં આવી હતી? ઓપ્શન એ 1800, ઓપ્શન બી 1850, ઓપ્શન સી 1872, ઓપ્શન ડી 1890. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી 1872. પ્રશ્ન 8, મધ્યપ્રદેશનું એકીકરણ કયા વર્ષમાં થયું હતું? ઓપ્શન એ 1954, ઓપ્શન બી 1955, ઓપ્શન સી 1956, ઓપ્શન ડી 1959. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી 1956. પ્રશ્ન 9, ઉત્તર પ્રદેશ ભૂતકાળમાં કયા નામે ઓળખાતું હતું? ઓપ્શન એ સંયુક્ત પ્રાંતો, ઓપ્શન બી આર્ય પ્રદેશ, ઓપ્શન સી અવધ પ્રાંત, ઓપ્શન ડી ઉત્તરીય પ્રાંત. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ સંયુક્ત પ્રાંતો. પ્રશ્ન 10, છત્તીસગઢ રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 1 નવેમ્બર 2000, ઓપ્શન બી 10 નવેમ્બર 2000, ઓપ્શન સી 15 નવેમ્બર 2000, ઓપ્શન ડી 20 નવેમ્બર 2000. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ 1 નવેમ્બર 2000. પ્રશ્ન 11, પ્રાચીન સમયમાં હરિયાણા રાજ્ય બીજા કયા નામે ઓળખાતું હતું? ઓપ્શન એ બ્રહ્માવર્ત પ્રદેશ, ઓપ્શન બી બ્રહ્માની ઉત્તરવેદી, ઓપ્શન સી બ્રહ્મર્ષિ પ્રદેશ, ઓપ્શન ડી દરેક નામથી. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી દરેક નામથી. પ્રશ્ન 12, નીચેનામાંથી કયું પ્રાચીન સમયમાં ધરગીરી તરીકે જાણીતું હતું? ઓપ્શન એ ધર્મશાલા, ઓપ્શન બી બજાર, ઓપ્શન સી નૂરપુર, ઓપ્શન ડી બિલાસપુર. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી નૂરપુર. પ્રશ્ન 13, મહારાષ્ટ્રની રાજધાની કઈ છે? ઓપ્શન એ કાનપુર,
ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી પુણે, ઓપ્શન ડી નંદુરબાર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. પ્રશ્ન 14. પ્રદર્શન પદ્ધતિના પિતા કોણ છે? ઓપ્શન એ જ્હોન ડેવી, ઓપ્શન બી ડેનિયલ બેનોર, ઓપ્શન સી એ.બી. ગ્રાહમ, ઓપ્શન ડી સિમેન એ નેપ. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી સિમેન એ નેપ. પ્રશ્ન 15. આઈસીસીએ રશેલ હાયોફિલાન્ડ મહિલા ક્રિકેટર ઓફ ધ યર 2018 એવોર્ડથી સન્માનિત કર્યા છે. ઓપ્શન એ સ્મૃતિ મંદના, ઓપ્શન બી સોફી એક્લેસ્ટોન, ઓપ્શન સી પૂનમ યાદવ, ઓપ્શન ડી એલિસા હીલી. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ સ્મૃતિ મંધાના. પ્રશ્ન 16. આમાંથી કયો રોગ એન્સીફાલિટીસ તરીકે પણ ઓળખાય છે? ઓપ્શન એ જાપાનીઝ એન્સેફાલિટીસ, ઓપ્શન બી ટીટાનસ, ઓપ્શન સી ડેન્ગ્યુ, ઓપ્શન ડી હડકવા. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ જાપાનીઝ એન્સેફાલિટીસ. પ્રશ્ન 17. રામાયણ કયા યુગનું છે? ઓપ્શન એ ત્રેતાયુગ, ઓપ્શન બી સત્યયુગ, ઓપ્શન સી દ્વાપર યુગ, ઓપ્શન ડી કલિયુગ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રેતાયુગ. પ્રશ્ન 18. હર્ષચરિતના રચયિતા કોણ છે? ઓપ્શન એ ખુશવંત સિંહ, ઓપ્શન બી બાણભટ્ટ, ઓપ્શન સી જયશંકર પ્રસાદ, ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી બાણભટ્ટ. પ્રશ્ન 19. રૂઢિપ્રયોગનો અર્થ આપો. મોં ભાંગી જવું. ઓપ્શન એ ખૂબ જ માર મારવો, ઓપ્શન બી અતિશયાને કારણે સ્વાદ ન રહેવો, ઓપ્શન સી મોં ભાંગી નાખવું, ઓપ્શન ડી અતિશયાને કારણે સ્વાદ રહેવો. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી અતિશયાને કારણે સ્વાદ ન રહેવો. પ્રશ્ન 20. સૂર્ય કઈ દિશામાં ઉગે છે? ઓપ્શન એ ઉત્તર, ઓપ્શન બી પૂર્વ, ઓપ્શન સી દક્ષિણ, ઓપ્શન ડી પશ્ચિમ. જો પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં લખો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ.